આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાનો વિવિધ જિલ્લામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. અરવલ્લીના વેપારીઓએ આજે બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. બંધનું આહવાન વિવિધ સંગઠનો તેમજ સામાજિક આગેવાનો અને મોડાસા શહેરના વેપારી એસોસિએશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. મોડાસા શહેર તેમજ અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી દુકાનો સજ્જડ બંધ પાડીને આતંકી ઘટનાની ઘોર નિંદા કરી હતી અને બંધને સમર્થન આપ્યું હતું. મોટી સંખ્યામાં વેપારી બંધુઓ આ બંધના એલાનમાં જોડાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી. સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યું. ઈડર અને વડાલીમાં ગઈકાલે લોકોએ મીણબત્તી સાથે રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો. દરમિયાન મહીસાગરના વીરપુરમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો, જ્યારે મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે 2 મિનિટનું મૌન રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. મોરબીમાં પણ વેપારી મહામંડળ સહિતના સંગઠનોએ આજે બંધની જાહેરાત કરતા પરા બજાર, તખ્તસિંહજી રોડ, સોની બજાર, ગ્રીન ચોક, રવાપર રોડ સહિતના વિસ્તારોમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. વેપારીઓ સ્વયંભૂ પોતાની દુકાન બંધ રાખી વિરોધમાં જોડાયા હતા. તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટેનો સંકલ્પ લઈ પૂજા સામગ્રી સોમનાથ દાદાને અર્પણ કરવામાં આવી. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર નહીં થાય, જ્યારે રાજ્યના કેટલાક ભાગ અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના ભુજમાં નોંધાયું છે, જ્યારે અમદાવાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી, તો કંડલા હવાઈ મથક અને ડીસામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ સિવાયના જિલ્લાઓ અને શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું હતું. શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે આજે મહીસાગરમાં પ્રાણીઓ માટેની રસીની વાનનું લોકાર્પણ કર્યું. મધ્ય ગુજરાત વીજ કંપનીના સંસ્થાપિત સામાજિક જવાબદારી એટલે કે CSR ભંડોળમાંથી 20 લાખ રૂપિયાની કિંમતની આ વાન પશુપાલન વિભાગને આપવામાં આવી છે. આ વાન થકી જિલ્લાના 6 તાલુકાના અંદાજે 7 લાખ પશુઓને વિવિધ પ્રકારની બીમારી સામે રક્ષણ આપવામાં મદદરૂપ થશે. આ અંગે શ્રી ડિંડોરે વધુ માહિતી આપી. આ વેક્સિન વાન દ્વારા જિલ્લા પંચાયત મહીસાગરના 6 તાલુકાઓ અમારા જે છે બાલાસિનોર, વીરપુર, કડાણા, સંતરામપુર અને લુણાવાડા, એમાં અંદાજે 7 લાખ જે પશુઓ જે છે એમને વિવિધ પ્રકારની જે બીમારીઓ જે થાય છે, આ ચોમાસામાં એ જે બીમારીઓ છે એની સામે રક્ષણ આપવા માટે ઇન્સ્યુરન્સ સાથેની ઇન્સ્યુરાઇઝેશન દ્વારા જીવલેણ જે બીમારીઓ જે થાય છે એનું રક્ષણ પૂરું પાડવા માટે આ જે વેક્સિન વાન જે આપી છે આશીર્વાદ રૂપ સમાન નીવડશે. રોગચાળો ફાટી નીકળે, પશુઓને તાત્કાલિક રક્ષણ કરવાની વ્યવસ્થાઓ કરવાની થાય એવા સમયે આવશ્યક સંજોગોમાં આજે અમારી જે વાન છે જે CSR ફંડથી MGVCL આપી છે એ આશીર્વાદ રૂપ સમાન નીવડવાની છે. ઓડિશા રાજ્યના જિલ્લા શિક્ષણ અધિકારી સહિત 6 અધિકારીની ટુકડીએ આજે મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી. દરમિયાન તમામ અધિકારીઓએ વડનગરની પ્રેરણા શાળા, ખેરાલુની વિઠોડા શાળા અને વિજાપુરની શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળી હતી. આ શાળાઓમાં શીખવવામાં આવતા પ્રેરણાદાયી નવતર વિચાર લઈ જઈશું તેમ ઓડિશા રાજ્યના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર રમાકાંતે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત અને ઓડિશા વચ્ચે થયેલા સમજૂતી કરાર એટલે કે MOU હેઠળ આ મુલાકાત યોજાઈ હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 2025ની હજ યાત્રા માટે 1200થી વધુ હજ યાત્રીઓની પસંદગી થઈ છે. સાઉદી અરેબિયાની સરકાર દ્વારા ચેપી રોગ સામે શક્તિ વધારવા કેટલીક રસીઓ લેવાનું ફરજિયાત કર્યું હોવાથી ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે યાત્રીઓને રસી મૂકવામાં આવી હતી. 3 દિવસમાં જિલ્લાના 1130 હજ યાત્રીઓએ આ રસી મૂકાવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ
AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.